નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ યોગેશ મજીઠિયા પાલનપુરથી. અત્યારે ઘણા બધા લોકોનો સવાલ હોય છે કે અમે કોઈ બેંક અથવા કંપનીમાંથી લોન લીધી છે અને લોન અમુક કારણોસર એક બે હપ્તા કે અમુક હપ્તા નથી ભરાયા, તો લોન રિકવરી એજન્ટ જે છે એમને હેરાન કરે છે. તો કયા એવા નિયમો છે જે તમારે ધ્યાનમાં રાખવાના છે કે જે એજન્ટો તમારા વિરુદ્ધમાં કોઈ પણ ન કરી શકે? આરબીઆઈ દ્વારા અમુક નિયમો બનાવવામાં આવ્યા છે જે તમને જણાવું છું. પહેલા તો લોન રિકવરી એજન્ટ રિકવરી દરમિયાન કોઈ પણ ક્લાયન્ટના ઘરમાં પ્રવેશ કરી શકતો નથી. બીજું, કસ્ટમર કોઈ ગિફ્ટ અથવા તો પૈસા આપે તો તે એજન્ટ સ્વીકારી શકતો નથી. ત્રીજું, કસ્ટમરની મરજી વિરુદ્ધ લોન રિકવરી એજન્ટ તેમના ઘરના અથવા કોઈ સગા સંબંધીને જણાવી ન શકે કે આ પાર્ટી પર કેટલી લોન છે અને કેટલા હપ્તા બાકી છે, જ્યાં સુધી જે ક્લાયન્ટ ન કે ત્યાં સુધી. કસ્ટમરને એજન્ટ અથવા બેંકમાંથી કોઈ પણ અધિકારી ઓફિસ આવર્સ વચ્ચે જ ફોન કરી શકે છે. ઓફિસ આવર્સ પછી કોઈ પણ અધિકારી તેમને ફોન કરીને પરેશાન ન કરી શકે. અને બીજું કે કોઈ પણ અધિકારી ફોન કરે તો તે કોલ રેકોર્ડિંગ હોવું જોઈએ, જેથી આગળ જતા ખ્યાલ આવે કે શું વાતચીત થઈ છે. માટે આવા ઘણા બધા નિયમો આરબીઆઈ દ્વારા બનાવવામાં આવ્યા છે. અને જો આ નિયમો તે નથી પાળતા અને કોઈ પણ ક્લાયન્ટને કંઈ પણ પરેશાની થાય છે તો તે આરબીઆઈમાં આ લોકો વિરુદ્ધ કમ્પ્લેન્ટ કરી શકે છે અને આરબીઆઈ આવા અધિકારીઓ ઉપર કાર્યવાહી પણ કરે જ છે. માટે ખાસ ધ્યાન રાખવું કે કોઈ પણ લોન રિકવરી એજન્ટ કોઈ પણ વ્યક્તિને હેરાન પરેશાન ન કરી શકે.